આપણા બાપુ છે અને આપણે રોજ તો વિડીયોમાં વાત નથી કરી શકતા, પણ આજે વાત કરીએ છીએ. તો બાપુ શું કહેવા માંગશો તમે? શું કહેવા માંગો છો? હું તો એમ જ કહેવા માંગુ છું કે તમારું કામ બહુ ઉમદા છે અને તમારાથી અમને બહુ બધી ઇન્સ્પિરેશન મળે છે. તો તમે આ બધું કેવી રીતે શરૂ કર્યું તે કેવું? હા, તો વાંધો ને, આપણે મેનુમાં જોયું. તમે જમ્યા? જમી લીધું. રોટલો ખાધો. અને બીજું શું કહેવા માંગશો? દિવ્યાંગ આશ્રમ અને વૃદ્ધાશ્રમ વિશે ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. આપણા બાપુ છે ને બહુ મસ્તી કરે છે, પણ આજે આપણે વાત કરી જ લીધી અને આપણી દીકરીઓ જોડે પણ વાતો કરીએ, કેમ કે થોડી ઘણી દીકરીઓ છે તો એમની જોડે પણ વાતો કરી લીધી. છોકરીઓ છે અને દુર્ગા છે. દુર્ગા મેગી, એમ તો નામ કૃષ્ણા છે પણ બધાને મેગી ચડે છે. શું કહેવા માંગીશ? કશું નહીં. કશું નહીં. કેમ, જમવાનું કેવું છે? બહુ મસ્ત. આમાંથી તને શું સૌથી વધારે ખમણ સુરતની છે ને કૃષ્ણા? તમારે તો સુરતમાં લોચો હોય છે, ભાવે છે તને? હોવે. અને આપણા મોનિકા બેન આયા છે આજે. કેમ છો? મજામાં છો? તો આપણી બીજી બધી દીકરીઓ છે. શું કહેવા માંગીશ વૈશુ? કઈ નહીં. એવી જ રીતે બહુ બધા ગેસ્ટ આવતા રહે છે અને બાપુ એમ લાગે કે એમ એગ્રેસિવ છે, પણ બહુ શાંત અને એકદમ બહુ મસ્ત મજાકિયા માણસ છે. તો એમને મળવા આવવું હોય તો તમે આવી શકો છો અને તમારે પણ યોગદાન આપવું હોય તો તમને સ્ક્રીન ઉપર બધા નંબર એવું દેખાઈ રહ્યું છે. તો થેન્ક યુ સો મચ. અને આવી જ રીતે આપણે અલગ અલગ વિડીયોઝમાં મળતા રહીશું. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. અને આજે તો જન્માષ્ટમી છે, તેને પણ ફરીથી તમને લોકોને શુભેચ્છા.